Hello everyone, welcome to the fourth lecture of method of differentiation. લાસ્ટ ક્લાસમાં આપણે આ બધી વસ્તુ મૂકી દીધી હતી, તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ અને અહીંયાથી આ બધા ક્વેશ્ચન સોલ્વ કરવાની સ્ટાર્ટ કરીએ. ઓકે, સો ધીસ ક્વેશ્ચન વોઝ x root under 1 plus y root under 1 plus x equal to 0 and you have to prove that dy by dx equal to this. मतलब सर dy by dx में बधी वस्तु y as function of x મૂકવાની કોશિશ કરવાની છે. ઓકે, સો લેટ અસ સી હાઉ વી કેન ડુ ધીસ. તો આમાં તમે બેસ્ટ વસ્તુ એ કરી શકો, વોટ યુ કેન ડુ ઇઝ કે પહેલા સિમ્પ્લિફાઈ કરી નાખો આને થોડુંક, બરાબર, બીકોઝ આને ડિફરન્શિએટ કરશો તો ઇટ વિલ ટેક મચ લોંગર ટાઈમ. ઓકે, તો તમે કેવી રીતે કરી શકો, લેટ અસ ટ્રાય એન્ડ સી ધેટ. ઓકે, સો અહીંયા આપણે શું લખેલું છે, x રૂટ અંડર 1 પ્લસ y પ્લસ શું લખેલું છે, y રૂટ અંડર 1 પ્લસ x ઇક્વલ ટુ 0. તો આને થોડુંક મેનિપ્યુલેટ કરો તો યુ કેન રાઇટ ઇટ એઝ x બાય રૂટ અંડર 1 પ્લસ x ઇક્વલ ટુ માઇનસ y બાય રૂટ અંડર 1 પ્લસ y. આ રીતના આપણે લખી શકીએ. બે બાજુ જો સ્ક્વેર કરી નાખીએ તો થઈ જાય x સ્ક્વેર અપોન 1 પ્લસ x ઇક્વલ ટુ અહીંયા શું થઈ જશે તો કે માઇનસ વાય સ્ક્વેર અપોન 1 પ્લસ વાય. ઓકે, અને થોડુંક આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો શું થઈ જશે સર, અહીંયા થોડુંક સિમ્પ્લિફાઈ કરીએ તો ઇટ વિલ બીકમ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર વાય ઇક્વલ ટુ વાય સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એક્સ. ઓકે, હવે આ બંનેને થોડા સાથે લઈ લઈએ તો ઇટ વિલ બીકમ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર વાય માઇનસ વાય સ્ક્વેર એક્સ એક્સ સ્ક્વેર વાય. હવે અહીંયાથી તમે આ લખી નાખો, એક્સ પ્લસ વાય થઈ જાય, અહીંયાથી એક્સ માઇનસ વાય કોમન કાઢી લઈએ અને અહીંયાથી આવી જશે માઇનસ એક્સ વાય, એવું આવી જશે. ઓકે, અને હવે તમે જ્યારે આને મેનિપ્યુલેટ કરવાની કોશિશ કરો તો ઇટ વિલ બીકમ એક્સ ઇક્વલ ટુ માઇનસ ઓફ વાય માઇનસ એક્સ વાય. તો તમે એમ લખી શકો માઇનસ એક્સ ઇક્વલ ટુ વાય બાર કાઢતા 1 પ્લસ એક્સ, અને ફાઇનલી વાયની વેલ્યુ આવી જાય માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. ઓકે, હવે આને તમે ડિફરન્શિએટ કરો તો ઇટ વિલ બી ઇઝી ફોર યુ. એટલે આને તમે એમ કરી શકો -1 +1 કરી નાખો, બરાબર, અને આ વસ્તુ શું થઈ જશે તો કે -1 + 1 અપોન 1 પ્લસ એક્સ ઇક્વલ ટુ વાય. dy બાય dx કરો એટલે ડાયરેક્ટલી ખબર પડી જાય dy બાય dx ઇક્વલ ટુ -1 અપોન 1 પ્લસ એક્સ નો હોલ સ્ક્વેર. ઓકે, આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે, એટલે કે આન્સર આવી ગયો. બીજી તો કે સર નોર્મલી પણ આને તમે ડિફરન્શિએટ કરી શકો, દેટ ઇઝ ઓકે, આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે, બરાબર. -1 +1 એટલે કીધું કે આની સાથે કટ થઈને પછી એક કોન્સ્ટન્ટ સાથે નીચે ડિનોમિનેટરમાં આવી જાય તો ઇઝીલી આપણે આને કરી શકીએ. અહીંયાથી x માઇનસ વાય કોમન કાઢીને એને કટ કરી નાખ્યું હતું. ઓકે, એટલે x પ્લસ વાય અને માઇનસ એક્સ વાય વધશે. અહીંયાથી માઇનસ એક્સ વાય કોમન કાઢું તો x માઇનસ વાય આવી જાય, તો આઈ કેન જસ્ટ કેન્સલ ઇટ. આઈ હોપ તમને ક્લિયર થતું હશે. ઓકે, નેક્સ્ટ તમે કેવી રીતે કરી શકો કે x ઇન્ટુ રૂટ અંડર 1 પ્લસ વાય ઇન્ટુ રૂટ અંડર 1 પ્લસ એક્સ. આને કદાચ તમે ડિફરન્શિએટ કરો તો આ થઈ ગયું 1 પ્લસ વાય અને પ્લસ શું થઈ જશે તો કે x એઝ ઇટ ઇઝ અહીંયા 2 રૂટ અંડર 1 પ્લસ વાય અને dy બાય શું થઈ જશે dx પ્લસ અહીંયા શું થઈ જશે બીજું તો કે dy બાય dx ની સાથે રૂટ અંડર 1 પ્લસ એક્સ, dy બાય dx ની સાથે રૂટ અંડર 1 પ્લસ એક્સ. ઓકે, પ્લસ આ થઈ જશે y એઝ ઇટ ઇઝ રાખો અને ડિવાઈડ બાય 2 રૂટ અંડર 1 પ્લસ એક્સ ઇક્વલ ટુ 0. તો આને તમે આ રીતે લખી શકો. પછી અહીંયા dy બાય dx ને આઇસોલેટ કરીએ તો ધીસ વિલ બીકમ માઇનસ સાઇન સાથે y અપોન 2 ઇન્ટુ રૂટ અંડર 1 પ્લસ એક્સ પ્લસ રૂટ અંડર 1 પ્લસ વાય અપોન શું થઈ જશે આ x બાય 2 રૂટ અંડર 1 પ્લસ વાય પ્લસ રૂટ અંડર 1 પ્લસ એક્સ. ઓકે, આ રીતના આખી વસ્તુ થઈ ગઈ. હવે આને થોડુંક મેનિપ્યુલેટ કરો તો ધીસ વિલ બીકમ માઇનસ ઓફ રૂટ અંડર 1 પ્લસ વાય અપોન રૂટ અંડર 1 પ્લસ એક્સ, યાની સાથે આમ આવી ગયું, અને અહીંયા આવી જશે y પ્લસ 2 રૂટ અંડર 1 પ્લસ એક્સ પ્લસ વાય પ્લસ એક્સ વાય. ઓકે, અને અહીંયા આવી જશે નીચે એક્સ પ્લસ 2 ઇન્ટુ, ઓકે, આ 2 તો બહાર આવીને કટ થઈ જાય ઓલાની સાથે, અને આ 2 ઇન્ટુ આ પણ કેવું થઈ ગયું 1 પ્લસ એક્સ પ્લસ વાય પ્લસ એક્સ વાય. ઓકે, આ રીતના આખી વસ્તુ થઈ ગઈ. આઈ હોપ તમને ક્લિયર થતું હશે. વન્સ યુ ગેટ ધીસ, તો હવે નડે છે શું, આ વસ્તુ નડે છે, બરાબર, અને આ વસ્તુ નડે છે. ઓકે, આને પણ તમે કંઈક મેનિપ્યુલેટ કરી શકો, બીકોઝ આપણને ક્વેશ્ચનમાં આપેલું છે, તો આની વેલ્યુ તમે મૂકી શકો કે 1 પ્લસ રૂટ વાય, મતલબ અહીંયાથી તમે લઈ શકો કે 1 પ્લસ રૂટ વાય બાય 1 પ્લસ રૂટ એક્સ કરવું હોય તો ઇટ વિલ બી ઇક્વલ ટુ માઇનસ વાય બાય એક્સ. ઓકે, મતલબ તમે આને આ રીતે લખી શકો એક્સ ઇન્ટુ રૂટ 1 પ્લસ વાય છે પ્લસ વાય ઇન્ટુ રૂટ 1 પ્લસ એક્સ છે ઇક્વલ ટુ, અને આ બાજુ લેવાના નીચે લઈ આવો તો યુ કેન રાઇટ એટ એઝ કે 1 પ્લસ રૂટ વાય રૂટ 1 પ્લસ વાય અપોન રૂટ 1 પ્લસ એક્સ ઇક્વલ ટુ માઇનસ વાય બાય એક્સ. તો ફાઇનલી આ આખી વસ્તુને તમે અહીંયાથી એમ જ લખી શકો ધીસ ઇઝ વાય બાય એક્સ ઇન્ટુ, અને માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે, ઇન્ટુ આ થઈ જાય વાય પ્લસ 2 રૂટ અંડર, આ રીતના કરીને લખી શકો.
ઓકે, આ રીતના કરીને તમે આને મેનિપ્યુલેટ કરી શકો. બીજી એક વસ્તુ એ જોઈ શકો કે આ રૂટ અંડર એક્સ પ્લસ રૂટ અંડર 1 પ્લસ એક્સ પ્લસ 1 પ્લસ વાય છે. ઓકે, તો અહીંયાથી રૂટ અંડર મતલબ વાયને આપણે શું કરવાનું, એલિમિનેટ કરવાની કોશિશ કરવાની છે. ઓકે, અથવા વાય અપોન રૂટ અંડર 1 પ્લસ વાયને માઇનસ એક્સ અપોન રૂટ અંડર 1 પ્લસ એક્સ લખી શકો. એ રીતે આખું મેનિપ્યુલેટ કરવાનું છે. તો અહીંયા આપણને રૂટ અંડર 1 પ્લસ વાય દેખાતું હોય તો રૂટ અંડર 1 પ્લસ વાયને રૂટ અંડર 1 પ્લસ એક્સ અપોન એક્સ ઇન્ટુ વાયમાં મેનેજ કરો. વાય અહીંયાથી કોમન કાઢી શકો. અહીંયા એવી રીતે કરવાની કોશિશ કરો. તો ટૂંકમાં આ ઇક્વેશનમાં તમે વાય મેનિપ્યુલેટ કરવાની કોશિશ કરશો તો યુ વિલ શ્યોરલી ગેટ કે કઈ રીતે તમે આને સોલ્વ કરી શકો. બરાબર, આઈ હોપ તમને ક્લિયર થતું હશે. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે જેને આપણે સોલ્વ કરવાનો બાકી છે ઇઝ ધીસ. ઓકે, સો ધીસ ઇઝ ઓલ્સો સિમ્પલ. વાય ઇક્વલ ટુ રૂટ અંડર સાઇન એક્સ પ્લસ વાય. ઓકે, આને તમે ડાયરેક્ટલી એમ કરી શકો, ધીસ ઇઝ વાય સ્ક્વેર ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ વાય. ઓકે, 2y dy by dx ઇક્વલ ટુ cos x પ્લસ dy by dx. અને પછી તમે આ dy by dx ને થોડુંક મેનિપ્યુલેટ કરો તો યુ ગેટ dy by dx ઇક્વલ ઇન્ટુ 2y minus 1 ઇક્વલ ટુ cos x. ઓકે, અને ફાઇનલી તમે લખી શકો dy by dx ઇક્વલ ટુ એને લખી શકો cos x અપોન 2y minus 1. ફાઇનલી આનો આન્સર આવી ગયો. આઈ હોપ તમને ક્લિયર થતું હશે. ઓકે, પછી આ જે ક્વેશ્ચન એમાં જે આન્સર આપેલો છે દેટ ઇઝ ફોર ધીસ, મતલબ એ આનો આન્સર આપેલો છે. ઓકે, સો યુ કેન રાઇટ ઇટ એઝ y ઇક્વલ ટુ x રેઝ ટુ y, ડિફરન્શિએટ કરો, યુ ગેટ dy by dx ઇક્વલ ટુ આ રીતે, અથવા તમે પેલા log લઈ લો તો વોટ યુ કેન ડુ ઇઝ કે log લઈ લો તો યુ ગેટ log y ઇક્વલ ટુ y log x. ઓકે, હવે તમે થોડુંક આને ડિફરન્શિએટ કરો તો યુ ગેટ y ડેશ બાય y ઇક્વલ ટુ y ડેશ log x. ઓકે, પ્લસ શું થઈ જશે, આ y બાય એક્સ થઈ જશે. ઓકે, આઈ હોપ તમને ક્લિયર થતું હશે. બરાબર, આ રીતના થઈ ગયું. હવે તમે y ડેશને આઇસોલેટ કરો તો યુ ગેટ 1 બાય y માઇનસ log x. ઓકે, ઇક્વલ ટુ y બાય એક્સ. આ રીતના થઈ ગયું. હવે 1 બાય y માઇનસ log x એટલે આ રીતના તમે કરી શકો. હવે આને ઓલી બાજુ લઈ જાઓ તો યુ ગેટ y સ્ક્વેર અપોન શું થઈ જાય, y સ્ક્વેર અપોન 1 માઇનસ log x ઇન્ટુ શું થઈ જશે, આ x થઈ જશે. y સ્ક્વેરને તમે અલગ કરો તો ધીસ ઇઝ y, અને y ની વેલ્યુ તમે શું લખી શકો, x રેઝ ટુ y લખી શકો. તો ધીસ બીકમ્સ x રેઝ ટુ y. ઓકે, અને અહીંયા પાછું શું હતું, y log x હતું, તો y log x એઝ ઇટ ઇઝ આપણે અહીંયા પડ્યું રહેવા દીધું. ઓકે, હવે x રેઝ ટુ y છે તો આને શું લખી શકો, x રેઝ ટુ y માઇનસ 1, અને y છે ને શું લખી શકો, x રેઝ ટુ y. તો y ને x રેઝ ટુ y નાખી દો તો આ વસ્તુ અને આ વસ્તુ મેચ થઈ જશે. ઓકે, આઈ હોપ તમને ક્લિયર થતું હશે. એ જ રીતે તમે આની વેલ્યુ પણ ગોતી શકો. નેક્સ્ટ ઇઝ ટુ પ્રૂવ ધીસ. તો આ તમને ખબર છે આ શું છે, સર જીપી લખેલું છે. ઓકે, તો જીપી ને આ બધું કરીને આ રીતે આપણે પ્રૂવ કરવાનું છે. સો જસ્ટ ટ્રાય ઇટ. ઓકે, યુ કેન જસ્ટ ટ્રાય ઇટ. કઈ રીતે થશે કે સર આ SN લખેલું છે એટલે કે a પ્લસ AR સ્ક્વેર એન્ડ સો ઓન એવી રીતના કરીને લખેલું છે ટિલ AR રેઝ ટુ ધી પાવર n. ઓકે, અને બીજું શું છે અહીંયા, નંબર ઓફ ટર્મ્સ આવે. તો આની નંબર ઓફ ટર્મ્સ કેટલી છે કે AR રેઝ ટુ ધી પાવર n માઇનસ 1 આવશે અહીંયા. ઓકે, આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. નેક્સ્ટ જે શું કહે છે કે સર dsn બાય dr, मतलब dsn by dr ना यहाँ पुट करो तो what you can do is dsn by dr what it will become is आ થઈ જશે a નું પહેલા તો શું થઈ ગયું, dr ને r ના રિસ્પેક્ટમાં ડિફરન્શિએટ કરે તો this will become 0. આ થઈ જશે a, પછી આ થઈ જશે 2ar, પછી થઈ જશે 3ar સ્ક્વેર and so on till n minus 1 a into r raised to the power n minus 2. ઓકે, આ રીતના થઈ જશે. હવે આ બની શું ગયું તો કે સર આ જીપી બની ગઈ. ઓકે, કઈ સોરી આ એજીપી બની ગઈ. કેવી રીતના કરી શકીએ હવે આને, તો કે સર r ને મલ્ટીપ્લાય કરો અને એક શું કરો, ખસકાવી નાખો. ઓકે, તો r ને મલ્ટીપ્લાય કરી અને એક ખસકાવી નાખે તો we get this 2ar square and so on till અહીંયા નીચે શું આવશે તો કે n minus 2 ar raised to the power n minus 2 plus n minus 1 ar raised to the power n minus 1. આ થઈ જાય. આને તમે આવી રીતના આમથી આમ ફેરવી નાખો તો you get 1 minus r into dsn by dr. Okay, you get plus a plus you get ar થી લઈ ar square થી લઈ અને અહીંયા તમે કરી શકો ને this will become plus ar raised to the power n minus 2. શું કરી શકો, ar raised to the power n minus 2 minus n minus 1 ar raised to the power n minus 1. I hope તમને ક્લિયર થતું હશે. ઓકે, જેમ કે આ n minus 1 તો અહીંયા સોરી આ આવી રીતના આવી ગયું હશે અને આ જે છે એ અહીંયા ડિફરન્શિએટ કરેલું છે. ઓકે, સો યસ, તો લાસ્ટ ટર્મ જે છે એમાં ઓકે આ n minus 1 અને આ n minus 2. ઓકે, ઇટ ઇઝ પરફેક્ટ. ઓકે, આ n minus 2 માંથી n minus 1 થઈ ગયું છે. ઓકે, પરફેક્ટ. તો આપણી પાસે આ વસ્તુ મળી ગઈ. નાવ યુ હેવ ટુ પ્રૂવ ધેટ ધીસ થિંગ ઇઝ ઇક્વલ ટુ ધીસ, ધેટ ઇઝ n.
તો આ આખી વસ્તુ શું બની ગઈ Sn-1. ઓકે, હવે આપણે શું કરી શકીએ, વોટ યુ કેન ડુ ઇઝ કે આને પહેલા થોડું ઇરેઝ કરી નાખીએ એટલે ઉપર આપણે લખી શકીએ. હવે મારી જે લાસ્ટ ટર્મ વિધી ને માઇનસ સાઇન સાથે એને મારે Sn અને Sn-1 ના ટર્મ્સમાં જ પ્રેઝન્ટ કરવી છે તો બની શકે કે મને આ વસ્તુ મળી જાય. બરાબર, પ્રૂવ કરીએ ત્યારે આપણે શું જોઈએ, સર આ બાજુ કયા ટર્મ્સમાં વેલ્યુ લખેલી છે તો આપણને આઈડિયા આવી જાય કે હવે આને શું કરી દો. તો આને શું લખી નાખું, Sn અને Sn-1. સો આઈ કેન રાઇટ ધીસ થિંગ ઇઝ Sn-1 minus n-1 into the last term. તો પણ આ લાસ્ટ ટર્મ કઈ છે, આ nth ટર્મ છે. સો આઈ કેન રાઇટ ઇટ એઝ કે Sn ટોટલ n ટર્મ્સના સમેશનમાંથી હું n-1 ટર્મ્સનું સમેશન માઇનસ કરી દઉં તો આઈ કેન ગેટ ધીસ. ઓકે, તો હવે હું આને એક્સપાન્ડ કરું તો આ શું થઈ જાય, માઇનસની સાથે પ્લસ વાળું થઈ જાય. તો ધીસ વિલ બીકમ Sn-1 પ્લસ n-1 into Sn-1 minus n-1 into Sn. અને આ તમારેથી સીધું Sn-1 કોમન કાઢીને આ થઈ જશે an Sn-1 minus n-1 Sn. આઈ હોપ તમને ખબર પડી ગઈ આ રીતે આને આખું પ્રૂવ કરી શકીએ. ઓકે, હવે આને આપણે એમ લખી શકીએ, આઈ કેન રાઇટ ઇટ એઝ y equal to x upon 1 plus x upon 2 plus પાછું અહીંયાથી x upon 1 plus થી સ્ટાર્ટ થઈ જાય. તો અહીંયા આપણે શું લખી શકીએ, આઈ કેન રાઇટ અગેન ઇટ એઝ y. ઓકે, એકવાર હું અહીંયાથી સ્ટાર્ટ થઈ ગયો તો આઈ કેન રાઇટ ઇટ એઝ y. સો આઈ કેન રાઇટ હિયર એઝ y equal to x upon 1 plus x upon 2 plus y. એવી રીતના આપણે આને લખી શકીએ. થોડુંક આને મેનિપ્યુલેટ કરીએ તો શું થઈ જશે, x into 2 plus y upon આ શું થઈ જશે x plus y plus 2 equal to અહીંયા શું થઈ ગયું y. ઓકે, હવે આપણે શું ગોતવાનું, y ડેશ. આને તમે સીધું મલ્ટીપ્લાય કરી દો તો અહીંયા તમને મળી જાય xy plus y² plus 2y equal to 2x plus xy. ઓકે, xy અને xy અહીંયા જ કેન્સલ થઈ ગયું, y² 2y ને 2x અહીંયા છે. ઓકે, તમે ડિફરન્શિએટ કરો તો ધીસ વિલ બીકમ 2y y ડેશ પ્લસ 2y ડેશ ઇક્વલ ટુ 2. તો આ 2 2 2 સીધું કેન્સલ, અહીંયા આવી ગયું 1. તો ફાઇનલી y ડેશ કોમન કાઢો ને અહીંયા શું થઈ ગયું, y plus 1 ઇક્વલ ટુ 1. તો y ડેશ ઇક્વલ ટુ શું આવી ગયું, 1 upon y plus 1. તો dy by dx ની વેલ્યુ 1 upon y plus 1 આ રીતે ઇઝીલી આવી જાય. ઓકે, નેક્સ્ટ ઇઝ ધીસ ક્વેશ્ચન. હવે જો ધ્યાનથી વિચારો તો આ ક્વેશ્ચન શું છે, હોમોજીનિયસ સ્ટ્રેટ લાઇનની ઇક્વેશન છે પાસિંગ થ્રુ ઓરિજિન. તો તમે શું કરી શકો, એમ કહી કે દે વોન્ટ યુ ઓલ ટુ પ્રૂવ ધીસ. ઓકે, તો કઈ રીતે કરી શકીએ, જસ્ટ ડિફરન્શિએટ ઇટ ટુ ax પ્લસ 2hxy ડેશ પ્લસ 2hy પ્લસ 2by y ડેશ ઇક્વલ ટુ 0. અહીંયાથી જ પેલા 2 2 2 2 જે વસ્તુ છે એ કેન્સલ થઈ ગઈ. હવે y ડેશ કોમન કાઢો તો શું થઈ જશે, આ તો કે hx પ્લસ શું થઈ જશે, hx પ્લસ by થઈ જશે. ઓકે, અને આ બાજુથી તમે ડાયરેક્ટલી શું કરી શકો, માઇનસ ax માઇનસ hy અપોન શું થઈ જશે અહીંયા hx પ્લસ by. ઓકે, આને તમે કોમન કાઢો, માઇનસ કોમન કાઢી લો તો ઇઝીલી આ વસ્તુ આને ઇક્વલ પ્રૂવ થઈ જાય. ઓકે, આઈ હોપ તમને ક્લિયર થતું હશે. પછી આની વેલ્યુ પછી એ થાય જ કે નહીં, તો કે માઇનસ ax પ્લસ hy ઓકે અપોન hx પ્લસ by એની વેલ્યુ આપણે પ્રૂવ કરવાની છે y બાય એક્સ. કઈ રીતે થઈ શકે, તો કે સર આ 2hxy ને અલગ અલગ કરી નાખો તો આ શું થઈ ગયું, ax² પ્લસ hxy પ્લસ hxy પ્લસ by સ્ક્વેર, અને અહીંયાથી શું કોમન કાઢી લો, x કોમન કાઢી લો તો શું થઈ ગયું, ax પ્લસ hy થઈ ગયું, અને અહીંયાથી y કોમન કાઢી લો તો શું થઈ ગયું, hx પ્લસ by થઈ ગયું. હવે તમે અહીંયા જ્યારે ઓલી બાજુ આને લઈ જાઓ તો આ શું થઈ જશે, તો કે સર આ ax પ્લસ hy અપોન hx પ્લસ by ઇક્વલ ટુ માઇનસ y બાય એક્સ, અને ફાઇનલી તમે y ઇક્વલ ટુ આને પણ ઇક્વલ શું લખી શકો, y બાય એક્સ ને ઇક્વલ લખી શકો. આઈ હોપ તમને ક્લિયર થતું હશે. બીજી તમે કઈ વસ્તુ વિચારી શકો સર, બીજું એ વિચારી શકીએ કે અહીંયા હું x² થી ડિવાઈડ કરી દઉં તો શું છે, a પ્લસ 2hy બાય એક્સ ઓકે પ્લસ શું છે by બાય એક્સ નો હોલ સ્ક્વેર. તો આના જે રૂટ્સ મળશે એ મને y બાય એક્સ ઇક્વલ ટુ આલ્ફા કોમા બીટા મળવાના છે, વિચ વિલ બી અ સ્ટ્રેટ લાઇન. તો આ સ્ટ્રેટ લાઇન હશે ને પાસિંગ થ્રુ ઓરિજિન હશે તો એનો સ્લોપ કયો થવાનો હંમેશા, તો કે સર હંમેશા એનો y કોર્ડિનેટ બાય એક્સ કોર્ડિનેટ જ એનો સ્લોપ થવાનો. ઓકે, સો dy બાય dx હંમેશા આને જ ઇક્વલ આવશે. ઓકે, આઈ હોપ તમને ક્લિયર થતું હશે, આ તમે ઓલરેડી સ્ટ્રેટ લાઇનમાં ભણી ગયા હશો. તો આ રીતના તમે આને ડાયરેક્ટલી સોલ્વ કરી શકો, બરાબર, દેખાડી શકો કે આ કેવી રીતના થાય. પછી when you have this so you can substitute something. okay અહીંયા શું લખ્યું છે, by suitable substitution try to convert this given equation into inverse trigonometric functions. okay તો આપણે કેવી રીતના કરી શકીએ, સર આપણે માની લઈએ x ને sin આલ્ફા
અને y ને માની લઈએ sin બીટા. ઓકે, તો આ શું થઈ જશે 1 માઇનસ sin સ્ક્વેર આલ્ફા એટલે શું થઈ ગયું cos સ્ક્વેર આલ્ફા નો રૂટ એટલે cos આલ્ફા. અને આઈ એમ ડુઈંગ એવરીથિંગ ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે કઈ વાંધો ન આવે એ રીતના સબસ્ટિટ્યુટ કરી નાખું. અને ધીસ વિલ બીકમ cos આલ્ફા પ્લસ cos બીટા અને અહીંયા થઈ જશે a ઇન્ટુ cos આલ્ફા માઇનસ cos બીટા. ઓકે, તો હવે તમે cos c માઇનસ cos d ને cos c પ્લસ cos d એનો ફોર્મ્યુલા લગાડી શકો. ઓકે, અને અહીંયા આવી જશે cot આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ શું આવી જશે a આવી જશે. ઓકે, તો તમે લખી શકો આલ્ફા માઇનસ બીટા બાય 2 ઇક્વલ ટુ a થઈ જશે. a થઈ જાય પછી આલ્ફા માઇનસ બીટા ને તમે લખી શકો મતલબ cot ઇનવર્સ a ઇન્ટુ 2. એકવાર આ વસ્તુ થઈ ગઈ તો આલ્ફાને તમે શું લખી શકો sin ઇનવર્સ x, બીટાને શું લખી શકો sin ઇનવર્સ y. તો ફાઇનલી આ વસ્તુ થઈ જશે sin ઇનવર્સ x માઇનસ sin ઇનવર્સ y ઇક્વલ ટુ 2 cot ઇનવર્સ a. હવે આ તો જે છે એ શું છે કોન્સ્ટન્ટ ટર્મ છે, ડિફરન્શિએટ કરો તો શું થઈ જાય 0 થઈ જાય. આને તમે ડિફરન્શિએટ કરો તો ધીસ ઇઝ 1 upon root under 1 minus x square minus 1 upon root under 1 minus y square dy by dx equal to શું થઈ ગયું 0. તો ફાઇનલી dy by dx ને તમે લખી શકો equal to root under 1 minus y square upon 1 minus x square અને શું થઈ જશે આ equal to મતલબ આને equal થઈ જશે. તો ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ a પ્રૂવ થઈ ગયું, આને equal છે એ પ્રૂવ થઈ ગયું અને ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનમાં કરી અને પછી આને મેનિપ્યુલેટ કર્યું dy by dx ગોઈતું એ પણ થઈ ગયું. ઓકે, સો ધીસ વોઝ ધેટ સિમ્પલ. આ રીતે તમે એને કરી શકો. આઈ હોપ તમને ક્લિયર થઈને સમજાણું હશે. તો આ રીતના તમે આને મતલબ જ્યારે પણ સબસ્ટિટ્યુશન કરવાની જરૂરિયાત પડે તો રૂટ અંડર 1 માઇનસ વાય સ્ક્વેર હોય તો y ની જગ્યાએ sin x cos x એવું નાખો. 1 પ્લસ વાય સ્ક્વેર હોય તો sin સ્ક્વેર x tan સ્ક્વેર x cot સ્ક્વેર x એવું નાખો. અને y સ્ક્વેર માઇનસ 1 હોય ત્યારે sec સ્ક્વેર x cos x સ્ક્વેર x એવું નાખો. ઓકે, આઈ હોપ તમને આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. Next is they are asking that a curve is described by the relation this, find the tangent at 0,1. તો જ્યારે એમ કહીએ ને કે tangent at 0,1 તો પેલા જો શું એ કર્વને સેટિસ્ફાય કરે છે તો આ તો સેટિસ્ફાય કરે છે તો આની ઉપર ટેન્જન્ટ ગોતી શકાય. ઓકે, જ્યારે એ ટેન્જન્ટ આને સેટિસ્ફાય ન કરતી હોય ત્યારે બીજા કંઈક કેસીસ કરીને કંઈક વિચારવું પડે તમારે. ઓકે, સો આઈ હોપ તમને ક્લિયર થતું હશે. એ રીતના ધ્યાનથી સમજવાનું. ઓકે, સો આને તમે ડિફરન્શિએટ કરો તો આ શું થઈ જશે 1 upon x plus y અને ઉપર થઈ જશે 1 plus y dash. અને શું કરવું છે ટેન્જન્ટ ગોતવી છે તો પોઈન્ટ ખબર છે સ્લોપ ગોતવાનો. સ્લોપ કેવી રીતે મળશે dy by dx થી. અને આ કેવી રીતના કરી શકશું તો કે e raised to the y plus x e raised to the y dy by dx એનાથી મળી જશે. હવે y ની વેલ્યુ 1 અને x ની વેલ્યુ 0 નાખો તો આ થઈ જશે y ની વેલ્યુ 1 x ની વેલ્યુ 0 તો આ થઈ ગયું 1. પછી આ થઈ જશે 1 plus y dash equal to આ થઈ જશે e plus x ની વેલ્યુ શું નાખવાની કીધી 0. ઓકે, તો આ શું થઈ ગયું 0 નાખેલી હતી તો આમ જ થઈ ગયું. તો y dash ની વેલ્યુ શું આવી ગઈ e minus 1 મતલબ સ્લોપ શું આવી ગયો e minus 1. તો આપણે એવી રીતના લખી શકીએ y minus 1 equal to સ્લોપ આવી ગયો e minus 1 into x minus 0. ઓકે, આને થોડુંક મેનિપ્યુલેટ કરીએ તો આ થઈ જશે y પછી આ બાજુ લઈ આવશું એને તો plus 1 minus e into x minus 1 equal to 0 તો equal to 1. ફાઇનલી આ સ્ટ્રેટ લાઇનની ઇક્વેશન પણ આવી ગઈ. એ જ રીતે આને ડિફરન્શિએટ કરીને x, y આપણને આપ્યું છે એની ઉપર તમે ડાયરેક્ટલી ગોતી શકો મતલબ 5y raised to the power 4 y dash plus 2xy y dash બરાબર પ્લસ શું થઈ જશે xy સ્ક્વેરમાં x નો ડિફરન્શિએશન એટલે y સ્ક્વેર થઈ જશે અને પછી અહીંયા થઈ જશે પ્લસ 3x સ્ક્વેર ઇક્વલ ટુ 4. હવે x ની વેલ્યુ 2 y ની વેલ્યુ 1 નાખો તો આ શું થઈ જાય y ની વેલ્યુ 1 નાખો તો આ 5y ડેશ થઈ જાય પ્લસ 2 2 ઝા 4y ડેશ થઈ જાય પ્લસ y સ્ક્વેર કરો એટલે પ્લસ 1 થઈ જાય અને પ્લસ 3 સ્ક્વેર 4 3 ઝા 12 એટલે આ 4 થઈ જાય. ઓકે, આ 12 પ્લસ 1 13 13 માઇનસ 4 એટલે શું થઈ જશે -9 તો 9y ડેશ ઇક્વલ ટુ -9 તો y ડેશ ની વેલ્યુ શું આવી ગઈ -1. સો ઇટ વોઝ ધેટ સિમ્પલ. ઓકે, કાઈ નહીં dy by અને આમ પણ લખી શકાય dy by dx at 2,1. ઓકે, એનો મતલબ ઈ થાય સર x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ 1 નાખો ત્યારે dy by dx ની વેલ્યુ શું છે. ઓકે, સો ધેટ્સ વોટ ઇટ ઇઝ આસ્કિંગ ફોર. આઈ હોપ તમને આટલું ક્લિયર થતું હશે. નાઉ વી વિલ સ્ટાર્ટ વિથ ડેરિવેટિવ ઓફ ઇન્વર્સ ફંક્શન. ઓકે, હવે ઇન્વર્સ ફંક્શનમાં કાંઈ નથી કરવાનું. સિમ્પલ પેલી એક ફંડામેન્ટલ વસ્તુ સમજી નાખો તો પછી આ બધું જ ઓટોમેટિક સમજાઈએ. જેમ કે ઇફ આઈ હેવ ગિવન ધેટ f of x કંઈક ફંક્શન છે અને એનું ઇન્વર્સ ફંક્શન છે g of x તો મને ખબર પડી જાય કે g of f of x ની વેલ્યુ શું આવશે x જ આવી જશે. ઓકે, જો f of x ફંક્શન હોય એનું ઇન્વર્સ હોય તો એની અંદર આપણે આઉટપુટ નાખીએ તો આપણને શું મળવું જોઈએ ઇનપુટ મળવું જોઈએ. તો અત્યારે આપણને સીધી ખબર એટલી પડી ગઈ કે g of f of x equal to x. મતલબ સર તમે f of x ને y માનતા હોય તો g of y is that x. ઓકે, આઈ હોપ આટલું ક્લિયર છે. હવે આપણે બે બાજુને ડિફરન્શિએટ કરીએ તો કોમ્પોઝિટનું ડિફરન્શિએશન શું થશે ચેન રૂલથી g dash f of x into f dash x
ઇક્વલ ટુ 1. તો ફાઇનલી શું થઈ ગયું કે સર g ડેશ f ઓફ x ઇક્વલ ટુ 1 અપોન f ડેશ x. અને ધ્યાનથી સમજો, this is g dash y, f of x ની જગ્યાએ y equal to 1 upon f dash x. મતલબ સર ફંક્શન f of x નું જે ડિફરન્શિએશન હોય એનું રેસિપ્રોકલ અને એનું જે આઉટપુટ આવતું હોય એ જ્યારે અહીંયા ઇનપુટ થઈ જશે. શું થઈ જશે? મતલબ f of x નું જે આઉટપુટ f of x equal to શું આપ્યું હતું? y આપ્યું હતું, બરાબર. તો g dash y equal to 1 upon f dash x આવી જાય. શું આવી જાય? g dash y equal to 1 upon f dash x. એટલે f dash x કરી નાખો અને આમાં જ્યારે ઇનપુટ આ નાખતો તો ઇનપુટ શું છે? સર આ f of x નું ઇનપુટ છે અને જે x માટે મતલબ આ ઇનપુટ શું છે? આ સર f of x નું આઉટપુટ છે. મતલબ જે x આપણે અહીંયા નાખશું એનું f of x નું આઉટપુટ અહીંયા નાખશું ત્યારે આ વસ્તુ થશે. ઓકે, સો આઈ હોપ આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ. બસ બધી જગ્યાએ આ જ એપ્લાય કરવાનું છે કે g ડેશ આઉટપુટ ઇક્વલ ટુ 1 અપોન ડિફરન્શિએશન વિથ ઇનપુટ. ઓકે, તો ફંક્શનનું ડિફરન્શિએશન વિથ ઇનપુટ, તો જે f of x નું આઉટપુટ હશે એ અહીંયા આવી જશે અને આટલી વસ્તુ ઇક્વલ થશે. ખાલી આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો the inverse of a function f and g are defined by y equal to f of x, x equal to g of y, then f dash x exists, then and f dash x is not equal to 0. અચ્છા, ઇન્વર્સ નું પાછું એક્ઝિસ્ટ કરવા માટે f dash x ની વેલ્યુ 0 ન હોવી જોઈએ. then you can say g dash y equal to 1 upon f dash x. this result can also be derived or it also can be written as dy by dx exists, then dy by dx is not equal to 0, then you can write dx by dy. કારણ કે આપણે શું કરીએ છીએ? શું કરીએ છીએ આપણે કે સર આપણે ડિફરન્શિએશન ઓફ x વિથ રિસ્પેક્ટ ટુ y કરીએ જ ને, કારણ કે ઇન્વર્સ છે. ઇન્વર્સ છે તો શું હશે? x વિથ રિસ્પેક્ટ ટુ y થતું હોય, બરાબર. અહીંયા g ડેશ y થતું હશે, તો એવી રીતના કરીને થતું હશે. સો dx by dy can be written as 1 upon dy by dx, અને કારણ because dy by dx into dx by dy equal to 1. તો આ રીતના તમે આને લખી શકતા હોય, બરાબર. હવે એના ક્વેશ્ચન્સ કેવા આવશે એ જોઈને આપણને ખબર પડે કે કઈ રીતે આને સોલ્વ કરવું જોઈએ. સપોઝ if you are asked y equal to f of x is this and g is the inverse of that function and if you are asked to find the g dash 2, તો કેવી રીતના કરી શકીએ? સર g dash 2 એટલે કે સર g dash y આપણને ખબર છે, g dash y આપણને ખબર છે 1 upon આનું ડિફરન્શિએશન. તો આનું ડિફરન્શિએશન શું થઈ જશે? તો કે 3x² plus 5x raised to the power 4. હવે આપણે g dash 2 ગોતવું છે, મતલબ y ની જગ્યાએ 2 નાખવું છે. તો y જ્યારે 2 હશે ત્યારે x ની વેલ્યુ શું હશે એ આપણે જોવું પડશે. તો I can do it as x³ plus x raised to the power 4 equal to ક્યારે હશે? અને x ત્યારે કેવું હશે? તો કે સર પોઝિટિવ હશે એટલું તો આપણને જોઈને ખબર પડે છે. જો નેગેટિવ હોય તો આની આ વેલ્યુ નેગેટિવ થઈ જાય. એટલે પોઝિટિવ હશે x ત્યારે જ આ મળ્યું હશે. તો આપણે એમ કરી શકીએ x³ minus 1 plus x raised to the power 5 minus 1 equal to 0. અહીંયાથી x minus 1 કોમન કાઢો તો અહીંયા શું આવી જશે? તો કે 3x² plus x plus 1 અને અહીંયા આવી જશે plus x raised to 4 plus x³ plus x² plus x plus 1. હવે x જો પોઝિટિવ હોય તો આ આખી વસ્તુ પોઝિટિવ જ રહેવાની, કોઈ દી 0 નથી થવાની. તો 0 કોણ થવાનું? ખાલી આ જ થવાનું. તો x ની વેલ્યુ શું હોવી જોઈએ જ્યારે y ની વેલ્યુ 2 હોય? તો x ની વેલ્યુ 1 હોવી જોઈએ. એ તમે અહીંયા નાખી દો તો આ શું થઈ જશે? 1/5 plus 3 એટલે 8. આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. ઇટ વોઝ ધેટ સિમ્પલ. નેક્સ્ટ આપણે કાઢવું હોય તો નેક્સ્ટ કેમ કરી શકીએ? લેટ અસ સી ધેટ. યસ, જેમ કે આ કરવું f of x equal to e raised to the power this આપ્યું છે for any real number x, then let g be the inverse of the function, then find the value of e cube. તો તમે લખી શકો સર f of x ની વેલ્યુ શું છે? તો કે e raised to the power x³ plus x² plus x. ઓકે, અને g dash એનો મતલબ g dash જે છે શું છે? તો કે સર એનો ઇન્વર્સ છે. તો તમે લખી શકો g dash y equal to શું થઈ જશે? તો કે 1 upon e raised to the power x³ plus x² plus x into 3x² plus 2x plus 1 એવું થઈ જશે. અને અહીંયા y ની વેલ્યુ શું નાખવાનું? કે e ક્યુબ. મતલબ સર y ની વેલ્યુ e ક્યુબ હશે ત્યારે x ની વેલ્યુ શું હશે આપણે ગોતવું પડશે. તો આપણે કેવી રીતે ગોતી શકશું? સર x³ plus x² plus x ની વેલ્યુ 3 હોવી જોઈએ. અને આ બધું આપણને જોતા ખબર પડે કે સર આ વસ્તુ કેવી x પોઝિટિવ હશે ત્યારે જ કંઈક આવ્યું હશે. આમાં આપણને જોઈને ખબર પડી જાય x equal to 1 હશે. બાકી બીજી કઈ મેથડ લગાડી શકો? ચલો જોઈ લઈએ. તો I can write it as x³ minus 1 plus x² minus 1 plus x minus 1 equal to 0. અહીંયાથી તમે x minus 1 કોમન કાઢો તો you get x² plus x plus 1 plus x plus 1 અને plus 1 equal to 0. તો આને તમે ડાયરેક્ટલી લખી શકો આ x² plus 2x plus શું થઈ જશે? આ 3.
અને બી સ્ક્વેર માઇનસ 4ac થી તમે ડાયરેક્ટલી જોઈ શકો કે ધીસ ક્વોડ્રેટિક ઇઝ ઓલવેઝ પોઝિટિવ. તો x માઇનસ 1 ઇન્ટુ 0 મતલબ ઇન્ટુ સમથિંગ ઇક્વલ ટુ 0, તો x ઇક્વલ ટુ શું હોવું જોઈએ 1. x ઇક્વલ ટુ 1 તમે આની અંદર નાખી દેશો તો યુ ગેટ e ક્યુબ. અહીંયા શું આવી જશે? e ક્યુબ આવી જશે અને અહીંયા 3 + 2 + 1 એટલે કે 6 આવી જશે. સો યુ ગેટ ધીસ એઝ આન્સર. આઈ હોપ તમને એકદમ ક્લિયર થઈ ગયું હશે. ઓકે, આઈ હોપ આ વસ્તુ સાચી કરી છે, આમ કર્યું છે. ઓકે, 2x અને 3. ઓકે, સો આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. એ મતલબ ઇન્વર્સ ફંક્શનનું હવે તમને ક્લિયર થઈ ગયું હશે. આમાં કાંઈ નથી કરવું. I want you all to do this question in homework. બરાબર, આજે તમને મટીરીયલ પણ મળી ગયું હશે. આ બધા ક્વેશ્ચન, અને જે લોકો મટીરીયલ નથી લઈ ગયા પ્લીઝ ટેક ધેમ. MOD ની શીટ, કન્ટિન્યુટી ડિફરન્શિએબિલિટી બેની શીટ, એની નોટ્સ, MOD ની નોટ્સ, AOD ની નોટ્સ, AOD 1, AOD 2, આગળ આપણે જે 1 મહિનો ભણવાના છે બધાની નોટ્સ એમાં આવેલી છે. ઓકે, સો ટેક ધ નોટ્સ વિથ યુ અને સરખી રીતે એકવાર એને ટૂંકમાં જોઈ લેજો. બરાબર, એ બધું તમારાથી તો તમારે ઘણું લખવું ઓછું પડશે. સો યુ હેવ ટુ ડુ ધીસ ક્વેશ્ચન્સ ઇન હોમવર્ક. આ ક્વેશ્ચન પણ તમારે હોમવર્કમાં કરવાનું છે. ઓકે, આમાં તમે શું કરી શકો? એટલે કીધું છે ડેરિવેટિવ ઓફ ધ ઇન્વર્સ ફંક્શન બાય ટ્રાન્સફોર્મિંગ ધેમ ઇન્ટુ સિમ્પલર ટર્મ્સ. તમને ખબર છે 1 + cos 2 થીટા 1 - cos 2 થીટા કંઈક રૂટમાં સરખું થઈ શકે, તો ડાયરેક્ટલી તમે એને cos 2 થીટા, x ને cos 2 થીટા તમે રિપ્લેસ કરી શકો. cos 2 થીટા રિપ્લેસ કરશો એટલે શું થઈ જશે? 1 + cos 2 થીટા ની કંઈક વેલ્યુ, આની કંઈક વેલ્યુ, 2 2 બેમાંથી કોમન કાઢો તો 1 - tan થીટા upon 1 + tan થીટા કેવી રીતનું કંઈક થઈ શકે. ઓકે, so you can do this. x ને તમે cos થીટા કરી નાખો અથવા cos 2 થીટા કરી નાખો તો કંઈક θ/2 ને એવી રીતના સબસ્ટિટ્યુટ કરી શકો. ઓકે, આ કરીને તમારે એકવાર ટ્રાય કરવાનું છે. નેક્સ્ટ ઇઝ ધીસ ક્વેશ્ચન્સ. આ પણ તમારે હોમવર્કમાં તમારી રીતે ટ્રાય કરવાના છે. આ શું છે? તો કે 2 × 2 ની પાવર x upon 1 + 2 ની પાવર 2x. ઓકે, તો 2 ની પાવર x ને tan થીટા માની લ્યો તો શું છે? sin ઇન્વર્સ 2 tan થીટા upon 1 + tan સ્ક્વેર થીટા. ઓકે, અહીંયા તમે x² ને મતલબ x ને તમે tan થીટા માની લ્યો તો તમારું કામ થઈ જાય. અમુક સ્ટાન્ડર્ડ છે તમારી નોટબુકમાં તમારે લખી લેવાના. if it is given as a² - x², try to substitute x as a sin theta or a cos theta. ઓકે, આટલી વસ્તુ તમારે લખી નાખવાની. પછી કદાચ બીજો આપ્યું હોય √a² + x². શું આપ્યું હોય? આવી રીતનું આપ્યું હોય √a² + x². તો x ને શું લખી શકો? a tan theta. શું લખી શકો? a tan theta or a cot theta. આ તમારી નોટબુકમાં તમે લખી નાખો. બરાબર, if it is given x = x² - a², then you can write as a sec theta or a cosec theta. ઓકે, આ રીતના તમે લખી શકો. and if it is given √a + x upon a - x, તો તમે x ને લખી શકો a cos 2 theta. ઓકે, because આ 1 + cos 2 theta 1 - cos 2 theta એક બની જાય. ઇન ફેક્ટ આનું રેસિપ્રોકલ આપ્યું હોય a - x upon a + x નો અંડર રૂટ, તો પણ તમે આ વસ્તુ કરી શકો. ઓકે, so keep this substitution is in mind. બરાબર, a મતલબ √a - x upon a + x કર્યું હોય તો તમે x ની જગ્યાએ a cos 2 theta લખી શકો. ઓકે, આઈ હોપ તમને ક્લિયર થતું હશે. આ બધા જ ડિફરન્શિએશન જે છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે, એકવાર tan ઇન્વર્સ tan 2 થીટા ને એવી બધી વસ્તુ મળી ગઈ પછી તમને ખબર sin ઇન્વર્સ sin 2 થીટા અથવા sin ઇન્વર્સ sin 2 થીટા હોય તો તમે થીટા આવી રીતના બહાર કાઢી શકો when the values are this. ઓકે, સો આ રીતની બધી વેલ્યુઝ અલગ કરવાની, મતલબ આને પહેલા તો બાયફર્કેટ કરવાનું પછી આને ડિફરન્શિએટ કરવાનું, અને એક તમારે એ કરવાનું છે કે ડાયરેક્ટલી આને ડિફરન્શિએટ કરવાનું. ડાયરેક્ટલી આને હું તમને કહી દઉં, તમારે હાથે એકવાર હોમવર્કમાં બધા જ ટ્રિગ્નોમેટ્રી વાળા ક્વેશ્ચન્સ કરવાના છે. એટલે શું કરશો? ડાયરેક્ટલી તમે ડિફરન્શિએટ કરશો તો આનું 1 - √1 - x² જેવું કંઈક આવશે, 1 - t² જેવું. હવે t ની જગ્યાએ તમે જ્યારે આવું મૂકશો ત્યારે આ કંઈક પરફેક્ટ સ્ક્વેર બનીને એનો રૂટ આવશે. હવે એનો જે રૂટ આવે એ મોડમાં આવશે, કારણ કે શું છે? x² નો રૂટ એટલે શું થાય? મોડ x. હવે મોડ x ક્યારેક પોઝિટિવ ક્યારેક નેગેટિવ એ બધું ખુલશે, એની બધાની કન્ડિશન્સ આવી બનશે અને એના ડિફરન્શિએશન્સ આ બધાના ડિફરન્શિએશન્સને ઇક્વલ આવશે. So I want you all કે એકવાર તમે હોમવર્કમાં ટ્રાય કરો, મતલબ કે આને શું કરી શકો તો કે 1 upon √1 - 2x upon 1 + x² નો હોલ સ્ક્વેર. a² - b² વાળો ફોર્મ્યુલા લગાડી ના કરી શકો, અને 2x upon 1 + x² નું ડિફરન્શિએશન તમે અહીંયા લખો 1 + x² નો હોલ સ્ક્વેર એવી રીતના કરીને અહીંયા આખું ડિફરન્શિએશન કરો તો અહીંયા કંઈક મોડ ની સાથે આવશે. ઈ મોડ ની વેલ્યુ ગ્રેટર ધેન 0 લેસ ધેન 0 ત્યારે જે અલગ અલગ કેસીસ બનશે એ બધા કેસીસ વિલ બી સિમિલર ટુ ધીસ. ઓકે, એવી જ રીતે અહીંયા તમે x ની જગ્યાએ cos 2 થીટા નાખશો તો આજનું તમારું હોમવર્ક તમારી નોટ્સમાં આપેલું જ છે. ઓકે, તો આ રીતના તો ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન હોય એને તમે બે રીતે ડિફરન્શિએટ કરી શકો. એક તો તમે ડાયરેક્ટ ડિફરન્શિએટ કરો તો તમારે આટલા બધા કેસ આવે, અને બીજું એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન કરો, મતલબ તમે x ની જગ્યાએ tan થીટા નાખી દો અને પછી આગળ તમે મેનિપ્યુલેટ કરી શકો. ઓકે, સો આજે તમારા હોમવર્કમાં sin ઇન્વર્સ 2x / 1 + x², cos ઇન્વર્સ 1 - x² upon 1 + x², આ બધા જ ને
ડિફરન્શિએટ કરવાના છે બાય બોથ ધ મેથડ, કે ડાયરેક્ટ એને ડિફરન્શિએટ કરો, પછી મોડ જ્યારે અલગ અલગ થશે ત્યારે તમે ડાયરેક્ટલી આના અલગ અલગ કેસીસ બનાવો, પછી ક્યારે કન્ટિન્યુઅસ છે ને ક્યારે ડિફરન્શિએબલ છે એ બધું લખો અને એનાલાઇઝ કરો. ઓકે, ઓલ ધ ગ્રાફ આ બધું જ તમને ભણાવી દીધેલું છે, બરાબર. એની ડોમેન શું છે, રેન્જ શું છે, કન્ટિન્યુઅસ છે, અને સાઈડમાં જે આ કમેન્ટ્સ લખી છે કે ઇવન છે કે અપિરિયોડિક છે, બરાબર, બાઉન્ડેડ ફંક્શન છે કે નહીં, બધું તમે અહીંયા જોઈ શકો. ઓકે, સો આઈ વોન્ટ યુ ઓલ ટુ ડુ ધીસ થિંગ્સ ઇન હોમવર્ક. પછી આ બધી હાઇલાઇટ્સ છે, આ બધી એની જ હાઇલાઇટ્સ છે. ઓકે, આ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન જે આપણે ITF ઓલામાં શીખી ગયા એ બધાની જ હાઇલાઇટ છે. ઓકે, સો આની ડોમેન શું છે, મતલબ આ જે છે આપણે આ બનાવ્યું sin ઇન્વર્સ 3x - 4x ક્યુબ, તો એની ડોમેન શું છે, એની રેન્જ શું છે, ક્યાં કન્ટિન્યુઅસ છે ને ક્યાં ડિફરન્શિએબલ છે. ઓકે, તો આ બધા ગ્રાફ જે છે એ આપણે ઓલરેડી ભણી લીધા છે. આનાથી તમે બધી વસ્તુ જોઈ શકો કે ડિફરન્ટ. અને બીજું એક કરો કે દરેક જગ્યાએ ડિફરન્શિએશન જ્યારે કરો ત્યારે ચેક કરો કે એનો ખરેખર સ્લોપ એવી રીતના આવે છે, મતલબ એ ટાઈપનો સ્લોપ એનો હોઈ શકે છે, બરાબર. તો તમારે બધી વસ્તુ મેચ થશે. ઓકે, અનધર થિંગ જે તમારે ચેક કરવાની છે દેટ ઇઝ કે સર આપણને અત્યાર સુધી થોડી ઘણી ખબર હશે કે dy/dx શું કહે છે, dy/dx ઇફ ઇટ ઇઝ ગ્રેટર ધેન 0, આ વસ્તુ તમારી નોટ્સમાં લખી નાખજો. ઇફ dy/dx ઇઝ ગ્રેટર ધેન 0 then the function is increasing. કેવું હશે, ફંક્શન ઇન્ક્રીઝિંગ હશે. અને ઇફ dy/dx is less than 0 then the function is decreasing. ઓકે, આવું શું કામ થાય છે કે સર when we have a graph, ત્યારે જો આપણે પોઝિટિવ સ્લોપ હશે તો શું થશે કે સર જેટલા x માં આગળ વધશું એવી રીતે y વધશે. શું થશે, વધશે. તો પોઝિટિવ ટેન્જન્ટ આવે છે એનો મતલબ સર જેટલા આપણે આગળ વધશું, મતલબ જેટલા x માં તમે પોઝિટિવ હશે, મતલબ ડેલ્ટા x જો પોઝિટિવ હશે તો ડેલ્ટા y પણ પોઝિટિવ હશે, મતલબ y ફાઇનલ વિલ બી ગ્રેટર ધેન y ઇનિશિયલ. ધેટ મીન્સ આ વસ્તુ ઉપર જાય છે ને y ની વેલ્યુ વધે છે, ધેટ મીન્સ ધ ફંક્શન ઇઝ ઇન્ક્રીઝિંગ. ઓકે, તો ઇફ ધ ફંક્શન ઇઝ ઇન્ક્રીઝિંગ then dy/dx is greater than 0. If the function is flat તો dy/dx is equal to 0, મતલબ આનો સ્લોપ કેવો છે, 0. and if the function is decreasing, મતલબ સર તમે ડેલ્ટા x ભલે પોઝિટિવ હોય બટ ડેલ્ટા y વિલ બી નેગેટિવ. શું કામ નેગેટિવ, કારણ કે y ફાઇનલ ઇઝ લેસ ધેન y ઇનિશિયલ. તો આપણે કહી શકીએ ડેલ્ટા y/ડેલ્ટા x એટલે કે dy/dx નેગેટિવ, એટલે ફંક્શન શું કરે, ડિક્રીઝ કરે છે. જ્યારે x વધે છે ત્યારે ફંક્શન શું કરે છે, ડિક્રીઝ કરે છે. તો આ બધામાં તમે એ રીતના આઉટપુટ આપી શકો, મતલબ બધામાં તમે વસ્તુ લખી શકો કે સર ફંક્શન ઇઝ ડિક્રીઝિંગ. તો જો આમાં તમે જેમ કે તમે જોશો તો આ ફંક્શન હંમેશા ઇન્ક્રીઝ જ રેશિયોનું ડિફરન્શિએશન આવે. જો આમ ઇન્ક્રીઝ કરે છે, પછી અહીંયાથી અહીંયા ઇન્ક્રીઝ કરે છે, પછી અહીંયાથી અહીંયા ઇન્ક્રીઝ કરે છે. ફંક્શન વિલ ઓલવેઝ બી ઇન્ક્રીઝિંગ ઇફ dy/dx ઇઝ ગ્રેટર ધેન 0. ઓકે, અનધર બીજી વસ્તુ એ છે કે d2y/dx2 જોવો. શું જોવો, d2y/dx2 જોવો. ઓકે, સો if d2y/dx2 ઇઝ ગ્રેટર ધેન 0, એનો મતલબ ધ્યાનથી પહેલા સમજો d2y/dx2 છે શું, તો કે સર એ dy/dx ની રેટ ઓફ ચેન્જ ઓફ વિથ રિસ્પેક્ટ ટુ x, મતલબ રેટ ઓફ ચેન્જ ઓફ dy/dx વિથ રિસ્પેક્ટ ટુ x. હવે આનો મતલબ શું થાય કે સર ઇફ ધીસ ઇઝ ગ્રેટર ધેન 0, બરાબર, શું છે, ઇફ ધીસ ઇઝ ગ્રેટર ધેન 0 તો dy/dx ઇઝ ઇન્ક્રીઝિંગ, dy/dx ઇઝ ઇન્ક્રીઝિંગ. તો એનો શું મતલબ થશે, તો સર ઇફ dy/dx ઇઝ, જો એક્સેલરેશન અને વેલોસિટી જેવું છે, બરાબર, મતલબ એક્સેલરેશન ન હોય, મતલબ એક્સેલરેશન ઓછું હોય તો એ વેલોસિટી વધતી હોય, બરાબર, એક્સેલરેશન ઘટતું હોય વેલોસિટી વધતી હોય એવું પોસિબલ છે. આ એની જેવી વસ્તુ છે કે dy/dx નો ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ dx ઇઝ ગ્રેટર ધેન 0, મતલબ dy/dx ઇઝ ઇન્ક્રીઝિંગ. શું થાય છે, dy/dx ઇઝ ઇન્ક્રીઝિંગ. હવે dy/dx નેગેટિવ હોય તો પણ ઇન્ક્રીઝ થઈ શકતું હોય, પોઝિટિવ હોય તો પણ ઇન્ક્રીઝ થઈ શકતું હોય, બરાબર. તો ઇફ dy/dx ઇઝ ઇન્ક્રીઝિંગ, સપોઝ dy/dx પોઝિટિવ છે તો શું થશે, ધીસ ઇઝ dy/dx ફોર ધીસ x, this is dy/dx for another x, this is dy/dx for other x. મતલબ આ શું થાય છે, આમ શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે. ઓકે, dy/dx એટલે કે જે એનો ટેન્જન્ટ છે એનો સ્લોપ શું થાય છે, ઇન્ક્રીઝ થતો જાય. તો આપણે કહી શકીએ કે આ વસ્તુ કેવી હશે, કોન્કેવ ડાઉન હશે. ઓકે, કોન્કેવ ડાઉન છે એટલે જ dy/dx શું થાય છે, ઇન્ક્રીઝ. પેલા સ્લોપ આ તો પછી આ તો પછી આ તો પછી આ તો એમ કરીને સ્લોપ ઇન્ક્રીઝ થાય છે. સો ઇફ d2y/dx2 is greater than 0, મતલબ સેકન્ડ ડિફરન્શિએશન ઇઝ ગ્રેટર ધેન 0, ધેટ મીન્સ ઇટ ઇઝ કોન્કેવ ડાઉન, મતલબ સોરી કોન્કેવ અપ, બરાબર, આવી રીતના આવી જશે. અને ઇફ ઇટ ઇઝ અ નેગેટિવ, મતલબ શું થશે સર, નેગેટિવમાં ઇન્ક્રીઝ કરતો હોય તો એ કેની બાજુ જતો હશે, તો સર નેગેટિવમાં ઇન્ક્રીઝ કરતો હોય તો એ આ રીતના જતો હશે, બરાબર. શું થતું હશે, મતલબ એ 0 બનવાને તરફ જતો હશે. તો ત્યારે શું હશે, એ કોન્કેવ અપ હશે. ઓકે, તો કોન્કેવ અપ હશે તો આ રીતના જ હશે ડિક્રીઝિંગ ફંક્શનમાં. પેલા સ્લોપ આવો છે, પછી સ્લોપ આવો થયો, પછી સ્લોપ આવો થયો, તો એ શું કરે છે સર, નેગેટિવ હતો હવે 0 તરફ જાય છે.
તો એ અલ્ટિમેટલી શું કરે છે? ઇન્ક્રીઝ કરે છે. કોણ? dy by dx. કોણ? સ્લોપ. આવું ક્યારે થશે? જ્યારે d2y by dx2 is greater than 0. તો આપણે જોઈ શકીએ when d2y by dx2 is greater than 0 then it is concave upwards and when d2y by dx2 is less than 0 at that time it is concave downwards. ઓકે, એ કેવી રીતે થશે? તો કે સર આ લેસ ધેન 0 એટલે dy by dx શું કરે? ડિક્રીઝ કરે છે. ઓકે, તો કોઈ dy by dx જો પોઝિટિવ હોય અને ડિક્રીઝ કરતો હોય તો શું થતું હશે કે સર પેલા આવો સ્લોપ છે, પછી આગળ જતા આવો મતલબ આ જે છે પેલા આવો સ્લોપ છે, પછી આવો સ્લોપ થઈ ગયો, પછી આવો સ્લોપ થઈ ગયો, આવો સ્લોપ થઈ ગયો, એવી રીતના સ્લોપ થતો જાય. જેમ કે પ્રોજેક્ટાઇલ જોઈ લ્યો, બરાબર? તો આ શું થાય છે? ડિક્રીઝ થતો જાય છે સ્લોપ. મતલબ d2y by dx2 જો લેસ ધેન 0 હશે તો કોન્કેવ કેવું હશે? ડાઉન હશે. આઈ હોપ હવે તમને આઈડિયા આવી ગયો હશે કે સર કોઈ ફંક્શન અહીંયાથી અહીંયા ઇન્ક્રીઝ છે કે ડિક્રીઝ છે એ આપણને ખબર પડી જાય. પછી ઇન્ક્રીઝ આમ કરાવવો કે પછી આમ કરાવવો એ તમારે આ રીતે જોવાનું છે. જેમ કે 1/x છે તો એનો -1/x² થઈ જાય. ઓકે, તો 1/x છે એનું ડિફરન્શિએશન આ થઈ જાય, મતલબ ઓલવેઝ ડિક્રીઝિંગ ફંક્શન. હજી તમે એકવાર કરી નાખો તો ઇટ વિલ બીકમ 2x³. ઓકે, હવે પોઝિટિવ ટાઈમે પોઝિટિવ, નેગેટિવ ટાઈમે નેગેટિવ. તો પોઝિટિવ ટાઈમે પોઝિટિવ છે તો કોન્કેવ અપવર્ડ્સ એટલે આવો બને છે, અને નેગેટિવ ટાઈમે કોન્કેવ ડાઉનવર્ડ્સ એટલે આવો આનો હાઇપરબોલાનો ગ્રાફ બની જાય. કેનો? 1/x નો. -1/x² હંમેશા ડિક્રીઝિંગ, તો અહીંયા ડિક્રીઝિંગ, અહીંયા ડિક્રીઝિંગ. ઓકે, આઈ હોપ તમને ક્લિયર થતું હશે, બરાબર? જે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ, ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ મેં તમને હોમવર્કમાં કરવા આપ્યા છે એ બધા જ ક્વેશ્ચનમાં યુ હેવ ટુ રાઇટ કે કોન્કેવ અપ છે, કોન્કેવ ડાઉન છે, એ બધું આના કરતાં એક્સ્ટ્રા લખવાનું છે. અને તમારી નોટ્સમાં બધી જ હાઇલાઇટ જે આપણે ITFની છે એનું ડિફરન્શિએશન કરી અને વ્યવસ્થિત રીતે લખીને યુ હેવ ટુ સેન્ડ મી. ઓકે, આઈ હોપ તમને સમજાતું છે ને. આમાં કાંઈ પણ ડાઉટ હોય તો યુ હેવ ટુ આસ્ક મી. નેક્સ્ટ ઇઝ સક્સેસિવ ડિફરન્શિએશન. સક્સેસિવ ડિફરન્શિએશન એટલે કે સર dy by dx કાઢી લીધું, હજી એકવાર એને x ના રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરવાનું, તો એને કહેવાય d2y by dx2. તમે ફિઝિક્સમાં બહુ યુઝ કરો છો, બરાબર? એને f'(x) થી ડિનોટ કરીએ અથવા y' થી ડિનોટ કરીએ, અને જો ફર્સ્ટ ડિફરન્શિએશન ને y1 કહે તો સેકન્ડ ડિફરન્શિએશન ને y2 પણ કહેતા હોય. આટલી જ વસ્તુ છે, બીજું કાંઈ નથી. ત્રીજી વાર ડિફરન્શિએટ કરો તો d3y by dx3, અને n ટાઈમ્સ ડિફરન્શિએટ કરો તો ઇટ બીકમ્સ dny by dx raised to dxn. ઓકે, સો આ શું થઈ ગયું સર? nth ડિફરન્શિએશન. સો ધીઝ આર ડેરિવેટિવ્સ. કેવા ડેરિવેટિવ્સ? હાયર ઓર્ડર ડેરિવેટિવ્સ. ઓકે, સો બસ આ જ કોન્સેપ્ટ છે સક્સેસિવ ડિફરન્શિએશનમાં. કરવાનું કઈ રીતે સર? ડિફરન્શિએટ થયેલું ફંક્શન એને ફરીવાર ડિફરન્શિએટ કરો વિથ રિસ્પેક્ટ ટુ x, તો કામ થઈ જાય. હવે આપણે આના અલગ અલગ કેસીસ જોશું જેમાં પેરામેટ્રિક ને બધી વસ્તુ કરવાની થતી હોય. આઈ વોન્ટ યુ ઓલ ટુ પ્રૂવ ધીસ ઇન હોમવર્ક. ધીસ ઇઝ વેરી ઇઝી. એકવાર ડિફરન્શિએટ કરો ને અહીંયા પુટ કરો, બીજી વાર ડિફરન્શિએટ કરો ને અહીંયા પુટ કરો, એન્ડ યુ ફાઇનલી ગેટ ઇટ. ઓકે, અધરવાઇઝ તમે એવું કરશો ને તોય થશે કે ડાયરેક્ટ તમે ડિફરન્શિએટ કરો અને તમને ખબર પડશે કે સર આ ડિફરન્શિએશન અહીંયા થઈ ગયું આ રીતે, અને ડિફરન્શિએશન કરેલું હશે આ રીતે, અને આવી રીતે ઇક્વેશન જ ઓટોમેટિકલી બની જશે. Next is it is saying that for the curve represented parametrically indicate the relation between parameter t and the angle alpha between the tangent to the curve and x-axis. मतलब स्टाइल मारीने શું પૂછ્યું છે સર? dy by dx એટલે શું થઈ જાય? tan alpha થઈ જાય. मतलब and the angle alpha between tangent to the given curve and x-axis. मतलब એ શું થયું સર? આ કર્વને ટેન્જન્ટ અને x-axis વચ્ચે એટલે શું? આનો સ્લોપ પૂછે, એની ટેન્જન્ટનો સ્લોપ પૂછે છે. ઓકે, તો એ આલ્ફા અને ટી વચ્ચે રિલેશન પૂછે છે. તો કાંઈ નહીં, dy by dx ટીના ફોર્મમાં પૂછી અને આલ્ફા ઇક્વલ ટુ tan ઇનવર્સ dy by dx કેના ફોર્મમાં? ટીના ફોર્મમાં એવું પૂછે છે, બરાબર? અને આપણને y ટીના પેરામેટ્રિક ફોર્મમાં y અને x ખબર હોય તો dy by dx ટીના ફોર્મમાં આપણે કાઢી શકીએ. એ જ એની વેલ્યુ પૂછે છે. આઈ હોપ તમને ક્લિયર થતું હશે. તો ફર્સ્ટમાં આ વેલ્યુ આવી જોઈએ, સેકન્ડમાં આ વેલ્યુ આવી જોઈએ. યુ હેવ ટુ ટ્રાય ઇટ એન્ડ ગીવ ઇટ ટુ મી ઇન હોમવર્ક. ઓકે, સો આ બંને ક્વેશ્ચન પણ તમારે હોમવર્કમાં કરી લેવાના થાય છે. નેક્સ્ટ ઇઝ ધીસ ક્વેશ્ચન. આ બધા ક્વેશ્ચન જે છે તમારે એક એક વાર ડિફરન્શિએટ કરી અને હોમવર્કમાં કરવાના છે. y ઇક્વલ ટુ a cos ln x, b ઇક્વલ ટુ sin ln x, પ્રૂવ ધેટ ધીસ. 3 વાર ડિફરન્શિએટ કરીને આ વસ્તુ પ્રૂવ કરી નાખો એટલે ખેલ ખતમ થઈ જાય. ઓકે, તો આ તમે તમારી જાતે જ કરી શકો. એકવાર આને પણ ડિફરન્શિએટ કરો, આને ડિફરન્શિએટ કરીને આ વસ્તુ પ્રૂવ કરો. ઓકે, એન્ડ યુ હેવ ટુ સેન્ડ મી. ન થાય તો વિલ ડુ ઇટ ઇન નેક્સ્ટ ક્લાસ. આ બધા સવાલ મોસ્ટલી બધા કેલ્ક્યુલેટિવ છે. ઓકે, સ્માર્ટ વે છે અમુક એક બે ની. વિલ ડુ ધેટ ઇન નેક્સ્ટ ક્લાસ, બટ આઈ વોન્ટ યુ ઓલ ટુ ટ્રાય ઇટ બાય યોરસેલ્ફ. ઓકે, પછી તમે આ ફિઝિક્સમાં ફોર્મ્યુલા જોયો છે. ધીસ ઇઝ અ વેરી ફંડામેન્ટલ, વેરી ગુડ ફોર્મ્યુલા. શું છે? રેડિયસ ઓફ કર્વેચર છે. સર મતલબ કોઈ પણ પાથ હોય, કોઈ પણ કર્વ હોય, એના નાના ડિસ્ટન્સને જો આપણે સર્કલની રીતે ટ્રીટ કરીએ, બરાબર, વિથ સમ સેન્ટર, તો ધીસ ઇઝ રેડિયસ ઓફ કર્વેચર. ઓકે, એને શું કહેવાય? મતલબ એને સેન્ટર માનીને સર્કલની જેમ ટ્રીટ કરીએ તો એ સર્કલનું જે રેડિયસ થાય ઇટ ઇઝ રેડિયસ ઓફ કર્વેચર. તમે લગભગ NLM અથવા સર્ક્યુલર મોશનમાં ભણ્યા હશો કે ફોર અ કાર્ટ વિચ ઇઝ મૂવિંગ લાઈક ધીસ, તો મતલબ આનું રેડિયસ ઓફ કર્વેચર તમે કંઈક કાઢી શકો. ઓકે, તો રેડિયસ ઓફ કર્વેચરનો આ ફોર્મ્યુલા થતો હોય. ઓકે,
તમે આને જો ડિફરન્શિએટ કરીને કોશિશ કરો, પહેલા આપણે ડિફરન્શિએટ કરી મતલબ આ કર્વ આપેલું છે તો તમારે આને ડિફરન્શિએટ કરીને એકવાર ગોતવાની કોશિશ કરવાની છે. ઓકે, સો ડુ ઇટ વન્સ. કેલ્ક્યુલેશન કરશો. જો ડિફરન્શિએશન ઇઝ ઓલ અબાઉટ કેલ્ક્યુલેશન, તો કેલ્ક્યુલેશન કરવાની પ્રેક્ટિસ રાખજો. આને તમે ડિફરન્શિએટ કરો તો સૌથી પહેલા તો આપણને એટલી ખબર પડી કે સર આમાં પેરામેટ્રિક લગાડાય. ઓકે, તો શું કરી શકીએ આપણે? x ને માની શકીએ a પ્લસ સી કોસ થીટા. શું માની શકીએ? a પ્લસ સી કોસ થીટા. y ને આપણે માની શકીએ b પ્લસ સી સાઇન થીટા. એવું માની શકીએ. હવે dy બાય dx આપણને કોઈ કાઢવાનું કે, તો dy બાય dx આપણને શું ખબર પડી જાય સર? માઇનસ સી સાઇન થીટા અપોન સી શું થઈ જાય? કોસ થીટા. હવે સી ને સી કેન્સલ થઈ ગયું. હવે dy બાય dx મળી ગયું. dy બાય dx શું મળી ગયું? ટેન થીટા. હવે અહીંયા જે છે એ સાચો ખેલ આવશે. બરાબર, અહીંયા તમને ખબર પડશે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિએશન જ્યારે કંઈક પેરામીટર આપ્યું હોય બીજું ત્યારે કઈ રીતે થઈ શકે. ઓકે, તો એના માટે મારે તમને એક વાત કહેવી છે કે વેન આઈ વોન્ટ ટુ ડિફરન્શિએટ dy બાય dx with respect to x, but I have dy by dx as a function of some other parameter that is theta. તો હું શું કરીશ? તો કે સર હું ડિફરન્શિએટ કરીશ dy by dx ને with respect to theta અને પછી એને મલ્ટીપ્લાય કરી દઈશ d theta by dx થી. મતલબ સર મેં x equal to as a function of theta મારી પાસે છે જ, હું શું કરીશ સર? d theta by dx કાઢીશ અને અહીંયા એને સબસ્ટિટ્યુટ કરીશ, then I will get d2y by dx2. ઓકે, ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. ઓકે, ડોન્ટ મતલબ ફટાફટ હરીમાં એવું ન કરતા કે યુ મેક મિસ્ટેક. ઓકે, આઈ વિલ ટ્રાય ટુ રાઇટ એન એક્સપ્રેશન ફોર યુ, એટલે આવી મિસ્ટેક ના થાય. શું મિસ્ટેક છે કે સર dy by dx જેમ કે આપણે લખતા હતા, સપોઝ y વોઝ ગિવન એઝ અ પેરામીટર ઓફ t, તો આપણે dy by dx ને ડાયરેક્ટલી એમ લખતા હતા dy by dt અપોન dx by dt. ઓકે, એવી જ રીતે d2y by dx2 ને તમે એમ ન લખી શકો d2y by dt સ્ક્વેર upon d2x by dt સ્ક્વેર ન લખી શકો. ઓકે, ધીસ ઇઝ એબ્સોલ્યુટલી ઇનકરેક્ટ. તમારા બુકમાં આ લખી નાખજો. બરાબર, તમને આઈડિયા આવી જશે શું કામ આવું થાય છે. કારણ કે d2y by dx2 એટલે શું છે? dy by dx2 x ના રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન. તો તમારે શું કરવું પડે? પણ dy by dx તમારી પાસે કયા? થીટાના ફોર્મમાં છે, તો થીટાના ફોર્મમાં એને ડિફરન્શિએટ કરો ને પછી d theta by dx એનાથી મલ્ટીપ્લાય કરી દો. ધેટ્સ વોટ યુ ડુ. ઓકે, આઈ હોપ તમને ક્લિયર થયું હશે. નેક્સ્ટ હવે તમે ક્વેશ્ચન જુઓ તો યુ વિલ ગેટ એન આઈડિયા કે આને તમે કઈ રીતે કરી શકો. અને ફરીવાર કરવાની કોશિશ કરીએ બીકોઝ આઈ મેડ અ મિસ્ટેક સમવેર. તો આપણે કરી નાખીએ y ઇક્વલ ટુ શું લખ્યું તો આપણે b પ્લસ સી સાઇન થીટા લખ્યું, તો આપણે dx by dy ભૂલથી લખી નાખ્યું. ઓકે, અને x ઇક્વલ ટુ થઈ ગયું a પ્લસ સી કોસ થીટા. હવે અહીંયા તમે dy by dx ગોતો તો યુ વિલ ગેટ ઇટ એઝ માઇનસ કોટ થીટા. કઈ રીતે? તો કે સર dx by d થીટા શું આવી જશે? dx by d થીટા યુ વિલ ગેટ એઝ માઇનસ સી સાઇન થીટા અને dy by d થીટા શું મળી જશે તમને? c cos થીટા. તો dy by d થીટા upon dx by d થીટા એટલે કે this. હવે આ જે વસ્તુ છે એને તમે થીટાના રિસ્પેક્ટમાં ડિફરન્શિએટ કરો તો યુ ગેટ dy by dx differentiation of with respect to theta. તો આ થઈ જાય minus cosec square theta. ઓકે, ઇનફેક્ટ આ થઈ ગયું minus cosec square theta. ઓકે, cot theta. અને અહીંયા અંદર પાછું શું મલ્ટીપ્લાય કરવું પડશે? d theta by dx which is nothing but minus c sin theta. ઓકે, મતલબ આનું રેસિપ્રોકલ મલ્ટીપ્લાય કરવું પડશે. સો ધીસ વિલ બીકમ sin theta અને cosec square theta. તો આને તમે લખી શકો minus cosec cube theta upon c. આ રીતના આને લખી શકો. This is minus dy by dx. હવે તમે જ્યારે અહીંયા ઉપર એને લખવાની કોશિશ કરો, મતલબ આ d અહીંયા માઇનસ છે તો માઇનસ માઇનસ તો અહીંયા શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો આ cosec cube theta થઈ ગઈ. dy by dx ની વેલ્યુ શું? cot theta. તો 1 plus cot square theta એટલે શું થઈ ગયું? cosec square theta. cosec square theta એટલે ઉપર શું થઈ જશે? તો કે cosec cube theta. નીચે થઈ ગયું આ cosec cube theta by c. ફાઇનલી આ વસ્તુ કટ થઈ ગઈ અને you get this value as c. હવે સમજો એક વાત કે આ શું લખેલું છે? તો કે સર આ કર્વનું રેડિયસ ઓફ કર્વેચર લખેલું છે અને આ કર્વ કેવું છે? સર્કલ છે. તો આ બધા કર્વેચરનું હંમેશા રેડિયસ શું થશે? હંમેશા સી રેડિયસ થશે. બરાબર, સો ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ. તમને આ ફોર્મ્યુલા ખબર હોય કે ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર રેડિયસ ઓફ કર્વેચર, તો ડાયરેક્ટલી તમે ઓપ્શન મારી શકો કે આ તો સર્કલ જ છે અને આ કર્વ માટે રેડિયસ ઓફ કર્વેચર ઇઝ ઓલવેઝ સી. ઓકે, તો તમે આ રીતે આને કહી શકો. હવે આપણે નેક્સ્ટ વાત ઉપર આવીએ કે સર આ ડિરાઇવ કઈ રીતે થાય? મતલબ હાઉ કેન યુ રાઇટ this big formula as radius of curvature. ઓકે, તો એ કઈ રીતે થતું હોય? આપણને ખબર છે સર કોઈ પણ કર્વ માટે કદાચ મારે એને રેડિયસ ઓફ કર્વેચર માનવી હોય તો એના નાના એલિમેન્ટ માટે, બહુ નાના એલિમેન્ટ માટે this is dx and this is dy. ઓકે, તો આ રીતના આને એક આમ સર્કલ માની શકું. ઓકે, અને આની લેન્થ શું માની લઉં? ds. આ બધા જો નાના એલિમેન્ટ છે
તો આને હું પાયથાગોરસ થી ds ને નાનો એલિમેન્ટ માનું તો આને ઓલમોસ્ટ હું સ્ટ્રેટ લાઈન કન્સિડર કરું તો આઈ કેન રાઇટ ઇટ એઝ ds બરાબર શું થશે ds અને અહીંયા થઈ જશે dx નો હોલ સ્ક્વેર plus dy no whole square. Okay, consider this dx as a positive quantity, so we don't need to worry about this. અને અહીંયા છે એ રેડિયસ શું માની લો r ને હું અહીંયા આ માની લઉં અને this is nothing but d theta. શું છે આ d theta मतलब r d theta equal to શું થઈ જશે ds થઈ જશે r d theta equal to ds થઈ જશે. ds is the length of the arc which is approximately considered as straight line. તો આપણે શું જોઈએ છે આપણે સર ds by d theta જોઈએ છે. શું જોઈએ છે ds by d theta જોઈએ છે which is equal to r. રેડિયસ ઓફ કર્વેચર આપણે જોઈએ છે. હવે અહીંયા ds ઇક્વલ ટુ આ લખેલું છે તો આપણે હવે શું કરી શકીએ સર ds ઇઝ અપોન dx એ શું થઈ જશે તો કે સર dx સ્ક્વેર કોમન કાઢો તો ધીસ ઇઝ નથિંગ બટ 1 પ્લસ dy બાય dx નો શું થઈ ગયો આ હોલ સ્ક્વેર થઈ ગયો. ઓકે આ રીતના આ વસ્તુ થઈ ગઈ. આઈ હોપ તમને આટલું ક્લિયર થતું હશે. હવે આપણી પાસે આ વસ્તુ તો ઓલરેડી છે. હવે આપણે બીજું શું જોઈએ છે સર આપણે હવે આમાં શું મલ્ટીપ્લાય કરશું તો dx બાય ds by d theta મળી જશે. તો કે સર આની સાથે હું જો dx by d theta મલ્ટીપ્લાય કરી દઉં તો મારું કામ થઈ જાય. ઓકે સો લેટ મી ટ્રાય એન્ડ ફાઇન્ડ એન્ડ જુગાડ ધ વેલ્યુ ઓફ dx by d theta. જો dx by d theta આની સાથે મલ્ટીપ્લાય કરી દઈશ તો આઈ વિલ હેવ મતલબ મારાથી આ કામ થઈ જશે. ઓકે તો હવે હું શું કરી શકું કે સર d into dy by dx હોય આપણી પાસે મતલબ d2y by dx એટલે શું છે d into dy by dx upon dx that is equal to d2y by dx2 આ આપણી પાસે ઓલરેડી છે. તો d2y by dx2 equal to d into dy by dx upon dx જેને તમે લખી શકો d into dy by dx upon શું લખી શકો d into dy by dx upon આ શું થઈ જશે d theta શું થઈ જશે d theta અને into થઈ જશે d theta by dx. ઓકે આઈ હોપ તમને થોડો ખ્યાલ આવતો હશે હું શું કહેવા માંગુ છું. ઓકે અને અહીંયા તમે જોઈ શકો કે આ જે છે dy by dx બરાબર આ d theta છે તો બીજું આપણે કયો થીટા ને માની શકીએ અને આને ઇક્વેટ કરી શકીએ એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ તો તમને ખ્યાલ આવી જશે. ઓકે સો લેટ મી ટ્રાય એન્ડ મેનિપ્યુલેટ અ લિટલ. હવે તમારે આ d theta by dx ગોતવાની કોશિશ કરવાની છે. ઓકે તો એ તમે કેવી રીતે ગોતી શકો પહેલા તો તમે એમ માની શકો કે આ dy by dx જે શું છે એ tan theta છે. ઓકે એ tan theta છે એટલે શું થાય કે સર આ હું જે કર્વ માનું છું લેટ મી જસ્ટ રાઇટ ઇટ યસ આ હું જે કર્વ માનું છું એનો સ્લોપ જ હું શું માની લઉં છું અહીંયા આ મોમેન્ટે tan theta માની લઉં છું. ઓકે અને આનો જે સ્લોપ થશે જે થોડુંક આપણે જે એલિમેન્ટ ગણ્યો છે એનો શું થશે તો કે theta plus d theta થશે અને that theta should be equal to this મતલબ that d theta should be equal to this. આનો જે સ્લોપ હશે એ theta હશે અને આનો જે સ્લોપ હશે એ theta plus d theta હશે બીકોઝ પહેલા આટલું હતું હવે આટલું થઈ ગયું તો કેટલું વધ્યું હશે d theta જેટલું વધ્યું હશે બરાબર. સો એ જે સ્લોપમાં જે વધે છે that is equal to d theta. સો ટ્રાય ટુ કન્સિડર that અને પછી તમે તમારી રીતે એકવાર ડિરાઈવ કરવાની કોશિશ કરો ધ ફોર્મ્યુલા ફોર રેડિયસ ઓફ કર્વેચર બરાબર એકવાર ટ્રાય કરો તમારી રીતે ડિરાઈવ કરવાની બાકી આપણે નેક્સ્ટ ક્લાસમાં ડિસ્કસ કરશું. તો આ રીતની કોઈ વસ્તુ લેવાની જો પાછું રિપીટ કરતો આને તમે tan theta માનતા હોય અને આ વસ્તુ આપણે લીધી હોય તો this is tan theta plus d theta. ઓકે કારણ કે આ રીતના અહીંયા થીટા છે અહીંયા થીટા છે આ પરપેન્ડિક્યુલર હોય આ રીતે તો તમે આને આવી રીતે માની શકો this is d theta તો આ શું છે this is 90 minus 180 minus d theta this is also 180 minus d theta બરાબર. તો આ આખી વસ્તુ કેટલી થઈ ગઈ તો કે d theta અને d theta જેટલી થઈ ગઈ. ઓકે તો આનાથી અને આ બેના એંગલ વચ્ચે કેટલો tan d theta નો ફેર છે. ઓકે સો આઈ હોપ તમને ક્લિયર થતું હશે. આ રીતની વસ્તુ તમે માની લ્યો તો તમારાથી આ વસ્તુ થઈ જાય અને આપણે dy by dx ની જગ્યાએ શું મૂકી દો dy by dx ની જગ્યાએ તમે શું મૂકી દો tan theta મૂકી દો. શું મૂકી દો tan theta મૂકી દો અને dx by d theta જ્યારે આપણે કાઢવાનું હોય ત્યારે what you can do is કે આને તમે x ના રિસ્પેક્ટમાં ડિફરન્શિએટ કરવાની કોશિશ કરો તો શું થઈ જશે આ તો સર d2y by dx square is equal to sec square sorry dy by dx with respect to theta શું થાય with respect to theta શું થઈ જશે sec square theta d theta by dx. ઓકે આટલું થઈ જશે sec square theta d theta by dx. તો આ એટલું થઈ ગયું. હવે અહીંયાથી તમને જો આનાથી તમને જો આની વેલ્યુ પણ મળી ગઈ અને d theta by dx ની વેલ્યુ પણ મળી ગઈ અને પછી તમે આ d theta by dx અહીંયા સબસ્ટિટ્યુટ કરી શકો અને ફાઇનલી તમે એની d2y by dx ના ફોર્મમાં વેલ્યુ કાઢી અને આ રીતે મેનિપ્યુલેટ કરી શકો. આઈ હોપ તમને ખબર પડતી હશે. પછી આ sec square theta ને તમે શું લખી શકો 1 plus tan square theta ને મેનિપ્યુલેટ કરી try to get this value. I'm just leaving you in a dilemma કે કેવી રીતના આને કરશો બરાબર. so try to apply your brain અને એકવાર ટ્રાય કરો તમારી રીતે બાકી આપણે નેક્સ્ટ ક્લાસમાં જરૂર ડિસ્કસ કરશું.
નેક્સ્ટ ઇઝ ધીસ સબસ્ટિટ્યુશન વાપરીને વસ્તુ પ્રૂવ કરવાની છે, એમાં કઈ રોકેટ સાયન્સ નથી, ખાલી જસ્ટ કરી નાખવાનું છે સો ધેટ યુ વિલ બી એબલ ટુ ડુ dy by d theta સ્ક્વેર એટલે dy by d theta પાછું dy by d theta કરવાનું પ્લસ y કરો એટલે x will be equal to 0. અહીંયા તમે ટૂંકમાં x ની જગ્યાએ tan theta રાખી દો એટલે આખું y માં ઇક્વેશન બની જશે, પછી તમે આરામથી આને સોલ્વ કરી શકશો, બરાબર. આ બધું જ તમારે એકવાર હોમવર્કમાં પ્રૂવ કરવાનું છે. ધીસ ઓલસો યુ હેવ ટુ ડુ વન્સ ઇન હોમવર્ક. ઓકે, નેક્સ્ટ જે છે, નેક્સ્ટ કોન્સેપ્ટ જે છે એ આપણે નેક્સ્ટ ક્લાસમાં સ્ટાર્ટ કરશું. ઓકે, નેક્સ્ટ ક્લાસમાં આપણે આ જોશું, પછી ડિફરન્શિએશન ઓફ ડિટર્મિનન્ટ જોઈ લેશું અને આગળના અમુક એક્ઝામ્પલ્સ જોઈ લેશું એલ હોસ્પિટલ રૂલ વાળું. ઓકે, સો ધેટ ઓલમોસ્ટ તમારે નેક્સ્ટ ક્લાસમાં આઈ સપોઝ કે MOD એટલે કે મેથડ ઓફ ડિફરન્શિએશન તમારે પૂરું થઈ જશે. આમાં છતાંય તમને કઈ ડાઉટ રહ્યો હોય તો યુ મે આસ્ક મી, અને આ જેટલા ક્વેશ્ચન્સ મેં તમને હોમવર્કમાં કરવા દીધા છે યુ હેવ ટુ ડુ ઓલ ધેટ એન્ડ શો મી ઇન હોમવર્ક. ખાસ કરીને રેડિયસ ઓફ કર્વેચરનું ડેરિવેશન તો ખાસ તમે હોમવર્કમાં તમારી એકવાર ટ્રાય કરો. ઓકે, સો થેન્ક યુ વેરી મચ, સી યુ ઓલ ઇન નેક્સ્ટ ક્લાસ.